દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન મળ્યા છે। સુપ્રીમ કોર્ટે કેજરીવાલના 1 જૂન સુધીના જામીન મંજૂર કર્યા છે। લિકર પોલિસી અંતર્ગત મની લોન્ડરિંગ કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન મળ્યા છે। દેશની સર્વોચ્ચ અદાલતે અરવિંદ કેજરીવાલને 20 દિવસના વચગાળાના જામીન મંજૂર કર્યા છે। જામીન મળતા જ આમ આદમી પાર્ટીના સમર્થકો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી। કોર્ટે વચગાળાના જામીન આપતા અરવિંદ કેજરીવાલને 2 જૂનના રોજ ફરી સરેન્ડર કરવું પડશે। મહત્વનું છે કે અરવિંદ કેજરીવાલે ચૂંટણી પ્રચાર માટે જામીન માંગ્યા હતા, ત્યારે ઈડી દ્વારા કેજરીવાલના જામીનનો વિરોધ પણ કરવામાં આવ્યો હતો। તેમ છતાં સુપ્રીમ કોર્ટે ન્યાયિક દ્રષ્ટિએ કેજરીવાલના જામીન મંજૂર કર્યા હતા। મહત્વનું છે કે કેજરીવાલને જામીન મળતા જ આમ આદમી પાર્ટીના સમર્થકોમાં જુસ્સો વધ્યો છે અને દિલ્હીમાં ચૂંટણી પ્રચાર માટે પણ પાર્ટીને સારો એવો ફાયદો થશે। કોંગ્રેસના પૂર્વ નેતા નિલેશ કુમારી સામે વધુ એકવાર રોષ ફેલાયો છે। કોંગ્રેસના કાર્યકર્તાએ નામ લીધા વગર જ સોશિયલ મીડિયામાં પોસ્ટ વાયરલ કરી છે। ઉમેદવારી ફોર્મ રદ થયા બાદ કોંગ્રેસ નેતા નિલેશ કુમારી હજુ સુધી લાપતા છે। કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓમાં નિલેશ કુમારી સામે રોષ આજે પણ જોવા મળી રહ્યો છે। સોશિયલ મીડિયા પર નિલેશ કુમારીનું નામ લીધા વિના જ એક પોસ્ટ શેર કરવામાં આવી છે। ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના નેતા પ્રદીપ સિંધવ દ્વારા પોસ્ટ વાયરલ કરવામાં આવી છે, જેમાં લખવામાં આવ્યું છે કે કાલથી એક જ મુદ્દાનો કાર્યક્રમ છે, ગદ્દારને શોધી સરખી સર્વિસ કરવાની છે, ખબર આપનારને 5000નું ઇનામ આપવામાં આવશે, ખબર આપનારનું નામ પણ ગુપ્ત રાખવામાં આવશે। નિલેશ કુમારી સામે આકર્ષક રીતે યુથ કોંગ્રેસના નેતાઓએ પોસ્ટ શેર કરી રોષ દર્શાવ્યો છે। છેલ્લા 22 દિવસથી નિલેશ કુમારીને કોંગ્રેસના કાર્યકર્તાઓ શોધી રહ્યા છે। નિલેશ કુમારી હજી સુધી ક્યાં છે કોઈને પણ ખબર નથી। વડોદરા હરણી બોટકાંડના 11 આરોપીઓના જામીન મંજૂર કરી દેવાયા છે, જેમણે નિર્દોષ બાળકોનો ભોગ લીધો હતો। વડોદરા હરણી બોટકાંડના વધુ 11 આરોપીઓના જામીન મંજૂર થયા છે, જેમાં વડોદરા કોર્ટે 11 આરોપીઓના જામીન મંજૂર કર્યા છે। તેમાં બિનીત કોટિયા, ગોપાલ શાહ, ધર્મિલ શાહને જામીન મળ્યા છે। તેમજ તેમની સાથે દીપેન શાહ, રશ્મિકાંત પ્રજાપતિ, જતીન દોશીને પણ જામીન મળ્યા છે। અગાઉ હાઈકોર્ટે 4 આરોપીઓના જામીન મંજૂર કર્યા હતા। તેમજ કોન્ટ્રાક્ટર નિલેશ જૈનના જામીન નામંજૂર થયા છે તથા 20 આરોપીઓ પૈકી 15 આરોપીના જામીન પર બહાર છે। મુખ્ય આરોપી પરેશ શાહ, વત્સલ શાહ અને નિલેશ જૈનનો જેલવાસ લંબાયો છે। વડોદરા હરણી તળાવમાં થયેલી બોટકાંડની ઘટનામાં 12 વિદ્યાર્થીઓ અને 2 શિક્ષિકાઓ ડૂબી જવાથી મોત થયા હતા। આ પછી તપાસના આદેશો અપાયા અને એફએસએલની ટીમનો અને પોલીસનો રિપોર્ટ સામે આવ્યો હતો। લેટેસ્ટ રિપોર્ટ સામે આવ્યો હતો કે હરણી તળાવ બોટકાંડમાં વજન વધી ગયું હતું, જેમાં ટર્ન લેતી વખતે બોટ પલટી મારી ગઈ હતી। આઈએસઆઈ દ્વારા ધમકી મળ્યા બાદ સુરતના હિન્દુ નેતા ઉપદેશ રાણાએ સંદેશ ન્યૂઝ પર મોટા ખુલાસા કર્યા છે। તેમણે કહ્યું કે મને હેન્ડસમ નાવેદ દ્વારા ધમકીઓ મળતી હતી અને છેલ્લા 5 વર્ષથી મને મારી નાખવા માટેનો પ્લાન બનાવી રહ્યા હતા। સુરતના હિન્દુ નેતા ઉપદેશ રાણાએ સંદેશ ન્યૂઝ સાથે કરેલા ખુલાસામાં તેમણે કહ્યું છે કે પાકિસ્તાનનો વીર મને ધમકી આપતો હતો। વીર ઉર્ફે હેન્ડસમ નાવેદ નામનો શખ્સ મને ધમકીઓ આપતો હતો અને કહી રહ્યો હતો કે દુબઈ આવી જા, આપણે ત્યાં જ બધી ચર્ચાઓ करशूं। देखिए, हैंडसम नावेद की जहाँ तक बात है, ये पाकिस्तान का तथाकथित आतंकी लगता है मुझे, क्योंकि इसने मुझे सबसे पहले चैलेंज 5 साल में मेरे नाम का वीडियो बनाकर दिया था यूट्यूब पर कि उपदेश राणा तो हिंदुस्तान में बोलता है, हिंदुस्तान में ये काम करता है, तेरे में हिम्मत है तो पाकिस्तान में आगे दिखा। तो मैंने भी जवाब दिया था, भाई पाकिस्तान का मुझे वीज़ा नहीं देगी तेरी गवर्नमेंट, तेरा कंट्री, वरना मैं वहाँ भी आ जाता। तो इसलिए फिर दुबई का बोला कि दुबई में मिलते हैं। तो उस टाइम थोड़ा बहुत चलता रहा और धमकियाँ तो मुझे 2019 से पहले, जब कमलेश तिवारी जी की हत्या हुई, उससे पहले कंटिन्यू आई रही है, जो अब तक चालू है। મોતની ધમકી બાદ ઉપદેશ રાણાએ સરકાર પાસેથી સુરક્ષાની માંગ કરી છે। તેમણે કહ્યું છે કે જો હાઈકોર્ટ પણ કહી રહ્યું હોય કે આઈએસઆઈ દ્વારા મને ધમકી મળી રહી છે, તો એક પીએસઓની સુરક્ષાથી મારું શું થશે? રાજકોટમાં પતિએ હેવાનિયતની હદ વટાવી છે। 2 ભાણેજ અને મિત્ર સાથે મળી પત્ની સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું છે। રાજકોટમાં પરિણીતા ઉપર પતિ સહિતના 4 શખ્સોએ દુષ્કર્મ ગુજારી ઢોર માર માર્યાની ફરિયાદનો ગંભીર મામલો સામે આવ્યો છે। સમગ્ર ઘટનાની વાત કરીએ તો પીડિત યુવતીએ આરોપી યુવક સાથે 3 વર્ષ પહેલા પ્રેમ લગ્ન કર્યા હતા। ભોગ બનનાર યુવતીના બીજા લગ્ન છે। પીડિત યુવતી અને તેનો પતિ મવડી વિસ્તારમાં રહેતા હતા, જ્યાં થોડા દિવસ પહેલા પીડિતાના પતિએ પોતાના મિત્ર અને 2 ભાણેજ પાસે પોતાની જ પત્ની ઉપર દુષ્કર્મ ગુજાર્યું અને તેના વિડીયો ઉતાર્યા છે। પીડિત યુવતીએ પોતાની સાથે બનેલી ઘટના અંગે પોતાની માતાને જાણ કરી હતી, જેને લઈને ન્યાયની માંગ સાથે પીડિતા દ્વારા સમગ્ર બનાવની ફરિયાદ તાલુકા પોલીસ મથકમાં નોંધાઈ છે।
બનાવની ગંભીરતાને લઈને પોલીસે યુવતીનું નિવેદન પણ નોંધ્યું છે અને આરોપીને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે.